1 2 3 अस्सलामुअलैकुम। કેમ છો? બધા મજામાં છો? શું ખબર? આજે સન્ડે છે, ત્યારે બધા સંકોચમાં ફરવા આવેલા છે. આ રૂબીના છે, આ સુમૈયા છે. રૂબીના હાલો કર રૂમોને, હાલો કર રૂમોને. હા રોહિલ, કેવું છે ભાઈ? તમે કોઈ હારી છે? આજે મેં સાંભળ્યું કે સિહાબ ને સાહિસ્તા એમના ઘેર રહેવા ગયો, તો મુકુલ લાવ જરા રોહિલને જરા ફોન કરું. તો ફોન કરો, મને કે કેમ મળ્યો ના, તો મુકુલ લાવ જરા વોઇસ મેલ મોકલી આપું કે ભાઈ જઝાકલ્લા, अल्लाह तने बहुत खुश रखे, तारी फैमिली ने खुश रखे, तारी पर हर आपस मुसीबत अल्लाह तारी हिफाजत करे, तने बचावे, अल्लाह तारा धंधा में तने बरकत आपे, तने कोईनो मोहताज ना करे। जो हमारी दुआओ छे कि सिहाब ने 9 महीना राख्यो, अफसाने 2-3 महीना राखी के ने બધું હારી રીતે તે લોકોનું ઘર સંસાર વસાવી દીધું, બધું હારી રીતે કરી આપ્યું, એને ટીપણો બનાવી દીધો, સિહાબને ટીપણો બનાવી દીધો, અફસાને ટીપણો બનાવી દીધો। अल्लाह ताला तने जज़ाए खैर आपे, अल्लाह एनो बदलो आपसे। इंसान की कोई ताकत नहीं कि इंसान कोई तने कशो आपी सके, पण आ ते जे नीकी करी एनो बदलो अल्लाह तने आपसे इंशाअल्लाह। बीजું એક વખત તમે રહો કે તારા કામ ધંધાનું કેવું છે ભાઈ? બધું સારું છે ને? હવે મારી ઈચ્છા તો એવી છે સિહાબને કે સિહાબ જોઈ લે ભાઈ, તને કોઈ સેટ થતો હોય તો કર, પછી કંઈ જાંબિયાના હાલાત બરાબર વ્યવસ્થિત ના હોય ને કંઈ પછી તકલીફો જેવું હોય ને પગાર શેનો પગાર મળતો હોય, જે કે 10,000 રૂપિયા હોય અહીં પગાર મળે છે, અહીં પેલા આપણે રૂબીના ઘરવાળા હુસેન જાય તો 10,000 રેન્ટ અહીં કંપનીમાંથી લાવે છે। આપણે સુહેલી મતલબ કે 10,000 પગાર લે। મુબારક તો પોતાનું સેલફોનનું ખોલ્યું, ઇન્શાલ્લાહ 25,000 રૂપિયા એક મહિને એ કાઢી લે છે। તો અલહમદુલિલ્લાહ બધું સારું છે। સિહાબ બધું સેલફોનની લેવી છે। પછી મેં એવું વિચાર કર્યો સિહાબને કે ભાઈ ના હોય ને કોઈ 10,000નું કામ કરવાનું હોય ને પછી તેની તેવી બધી સ્ટોરી ચાલા કરતી હોય તો પછી ના તો ત્યાં વેસ્ટ ના કરતો ભાઈ, ના તો પછી બધું જે કંઈ વસાયું જોઈ લે, આટલા મહિના 2 મહિના 3 મહિના 4 મહિના જોઈ લે બધું, પછી લાઈફ પૂરી ના થતી હોય તો મારા ભાઈ પછી અહીં આગળ નાહી આવજે દરબાન, એ મારી રાય છે। મેં આ રીતને કીધું કે જોઈએ હવે હું છે હું નહીં, કેમ કે ધંધાને પૈસા છે ને બધે જ એવું છે। જાંબિયા में तो अभी कहते हैं कि बहुत छोकरा આવી ગયા ઇન્ડિયાથી, ને બહુ છોકરા મતલબ કે નોકરીઓ સારું ફળે, આ લોકોને નોકરીઓનો બહુ પ્રોબ્લેમ છે, ટીપણવાળા બનતા નથી। તો પછી જોઈએ હવે હું છે હું નહીં મારા ભાઈ, તારા માટે દરબારના મારું ઘર ખુલ્લું છે। તને તો એવું લાગતું હોય મારા ભાઈ કે ભાઈ અહીંયાથી જાંબિયામાં કંઈ બધું મજા જેવું નથી ને આ બધું પતી ગયું, તો કોઈ સ્ટોરી મતલબ કે ગભરાતો ના, હું તારો ભાઈ બેઠેલો છું, તારા મોટા ભાઈ છું, હું બેઠેલો છું। આખી ફેમિલીને વેલકમ। તું તારી માટે કંઈનું બધું સેટલમેન્ટ કરી તું આખી ફેમિલીને સાઉથ આફ્રિકામાં નાહી આવ દરબાનને, અહીંયા એવું તો બધા વેલ સેટ થઈ જાય કે છોકરા બધા આપણો સાઉથ આફ્રિકાનો બોન છે એટલે બધા એક બધા મોટો થયા ને હવે બધું હાવ લાગશે એમને। તો તને ભાઈ એવું લાગતું હોય કે જાંબિયામાં કંઈ મજા જેવું છે નથી, ના કોઈ ધંધાનો હવા જ નથી, તો આપણું દરબાન કંઈ નથી મારા ભાઈ, દરબાન છે જ માશાઅલ્લાહ રાઈટ। તને એવી સલાહ આપું, હું તારો મોટો ભાઈ છું, તું મારો નલ્લો ભાઈ છે, તો તને એક ભાઈને ભાઈ તરીકે તને સલાહ આપીશ, તારે બી ભાઈ આવું હોય તો તું બિંદાસ આખી ફેમિલી વેલકમ રાઈટ, નાહી આવજે। મારા લાગ કંઈ કામકાજ હવે તુજે જરાય ગભરાતો ન, હું તારી જોડે છું, બેઠેલો છું, ટેન્શન ના લેતો જરાય રાઈટ। દુઆ યાદ રાખજો ઇન્શાઅલ્લાહ। અને આવતા વીકે મારી આંખોનું ઓપરેશન છે, તો ઇન્શાઅલ્લાહ દુઆ કરજો કે મારું આંખોનું ઓપરેશન થઈ જાય। હવે ઇન્ડિયા જાઓ તો ઓપરેશન કરવા સારું, તો એ જ કામ મતલબ કે દરબારમાં ડૉક્ટર મળી જાય તો દરબારને ડૉક્ટરે કીધું કે હું કરી આપું। તો આવતા શુક્રવારે મારી આંખોનું ઓપરેશન છે, તો ઇન્શાઅલ્લાહ આંખોનું ઓપરેશન કામયાબ થાય દુઆ કરજો રાઈટ। ચાલ તો દુઆમાં રહેજો ઇન્શાઅલ્લાહ। અલ્લાહ તારું તારી આખી ફેમિલીનું, મારી આખી ફેમિલી, મારું બધું પરિવાર, મારી બહેનો, તારી બહેનો, આખા ખાનદાન અલ્લાહ બધાનું સારું કરે એ અમારી દુઆ છે ઇન્શાઅલ્લાહ। ચાલ તો અલ્લાહ હાફિઝ।